સતીનો શબ્દ જોગીનો બોલ કોઈ દી જાય નહીં. ધર્મ આજ બોલે ને ભરતભાઈ, પછી કદાચ ને હું ને તમે બોલે ને તો એક ની એક બોલી ધર્મની હોય. ધર્મ બોલી બીજું ન બોલે. તઈ આપણે કહીએ છીએ ને મળે માણસ જેવી બની જાતી ની હો. આઈ મારી ગરીબની દેવી માણસ જેવી બની જાતી ની હો. પણ જગતની માલિપા એક પેઢીનો ઇતિહાસ છે ભરતભાઈ. એક પેઢીએ એવા ઇતિહાસ થઈ ગયા છે કે કોઈ જગ્યાની માલિપા વસ્તીને દેવીએ રોતી નથી રાખી. કોઈ એવી જગ્યા નથી. પણ લાજો દેવીની કીધી કરવી પડે હો. એના કાયદાનું પાલન કરવું પડે મારા બાપ. જે દેવીએ ખૂટા મારેલા હોય ને એ ખૂટાને ટપવાની કોશિશ ન કરાય મારા બાપ. કારણ કે એની ગતિની તો એને ખબર હોય, આપણને શું ખબર પડે. ધર્મની ગતિને કોઈ પાર પામી નથી ગયું અને કોઈ પામશે પણ નહીં. પણ જેથી ખખેરીને જેથી ખોળે લઈને તેથી નાટ્યો ઇતિહાસના સોપડાની માલિપા એ વડવાના નામ સડાવી દીધા છે. આ એક સત્ય બની ગયેલ ઘટનાનો દાખલો. આ જગ્યા ભવનની અંદર આ બડાળાનો કાંઠો મસો નદીના કાંઠે જેની નથુ બાપા અને ભીખા બાપા બે બાજુ જાની વડલાથી જેની નોખા પડ્યા શું ભલામણા ગરીબી હશે મારા બાપ નથુ માથે હો. કેવતની માલિપા કહીને કે જાની વડલાથી જેની બે ભાઈઓ નોખા પડ્યા રામ લક્ષ્મણની જોડ્યું વિખાણી ઉસો આબ નિશી ધરતી હો. આબમાં અણી નહીં ધરતીની માલિપા કોઈ ધણી નહીં. લલે લલે મારી દેવી મારી તને ખબર છે ને આબમાં અણીની ધરતીમાં કોઈ મારું નથુડાનું ધણી નથી હો. નહીં ભાઈઓ નહીં કાકા નહીં કુટુંબ. મરી પાવાની દેવી હાંભળી જાય મરી નાચવી. મારા દાદા રતનસિંહની દેવી મરી પાવાની દેવી હાંભળી જાય.
મન નબળો નિહાકો એક દી મન વહમો લાગ્યા મારા નથુ એક દી મન પાવાની દેવી ને મન રાખલી અબસરી બેટા તું એકલ છો ને શું કામ તું નબળો નિહાકો નાખશો રવા દે તારા ભાગલાની દેવી તારી આર્યો છો મારા નથુ નવરાજી રતનસિંહ ની દેવી તારા ભાગલે આવી છો મને પડેલ પાણીયું મને નબળો ભાગલો મારા નથુ નો મને હાંભળ્યો છે મને પાવાની દેવી મરી નમુનિયા માણસની મુડિયું જગતમાં તારી સિવા કોઈ ધણી નથી ક્યાં જઈ બોલો આશરો લેવો ક્યાં જઈ બોલો આશરો લેવો મારા બાપજી દેવી તેની જગતમાં કહી ને ભરતભાઈ હાજી ગાડી હોય ને તેની ગાડીમાં તો હવ બેહી જાય પણ મારા બાપ નથુ ની ભાંગલ ગાડી હો હાલ હાલ મારા દીકરા મારા નથુ તારી ભેલી આવું એક દી આલી નિકલને અમારા નથુ જગજી તરુણ બલું પાણીયું મને હાબીરું મને પાવાની દેવી મને નાગલી અમસરી ને બલું પાણીયું હાબીરું હાલ હાલ મારા દીકરા મને નબળ ભાગલો મને વાલો લાગ્યો છે હાલતા 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 આ બડાલાના કાંઠે આવી આ જગ્યામાં મારા બાપ નથુ બાપાએ અઢી ઈંડા માંડ્યા હો અઢી ઈંડા માંડી દેવીને કીધું કે માં એકડી આ જગ્યામાં હું ગરીબ છું પણ આ જગ્યાની માલિપા હું અઢી ઈંડા તારા માંડું ને તું મને જુગની માલિપા મને શેતરની હો રવા દેજે મને શેતરતી નહીં મને શેતરતી નહીં મારા બાપજી તારી રતી ગતિની મને ખબરું પડતી નથી તને કેમ જમાડવી તારી રતી ગતિની મને ખબરું પડતી મરી દેવી આય મારી પાવાના ધનુર રાગની દેવી મારી રાણી મગલના ધૂળિયા કોટની દેવી મારી હાથ પાવાના રાજની દેવી સાંભળજે મને વિશ્વાસી ને વેડતી નહીં કોઈની મારી પાવાની પારસમની બેટા જુગ જાય જુગનો પાયો જાય આ બઢાલાની જગ્યામાં મારા નથુને ક્ષેત્રમાં ઊભી આવતો
મને રતનસિંહની દેવી મને પાવાની મને કોઈ લાગે મરી નાચી આઈ મરી નાચ મારા નથુ એકની જુગ જાય જુગનો પાયો જાય અને બડાલાની જગ્યામાં જો 52 ગરનો જો સીડો નેજો જરી નમવા દાઉ અને જુગમાં એકની જો તારી વસ્તીને ક્ષેત્રમાં ઊભી થાવ ને આ જગ્યામાં તેરી મને રતનસિંહ દેવીના નામના સાડિયા બાંધો મરી નાચ હો નથુ બાપાએ જદી આ બઢાળા રસાયું અને નથુ બાપાને બે દીકરા જે ભુરા દાદા મોટા અને એનથી નાના રાયમલ દાદા રાયમલ બાપાને 4 દીકરા સૌથી મોટા ખીમા બાપા ત્યારથી બીજો નંબર બસુ બાપા અને ત્રીજો નંબર મારા બાલા દાદા ચોથો નંબર મારા વીરજી બાપા આ જગ્યામાં મારા દાદા બાલાએ 58 જાતર પીધી છે જગતની માલપા દેવીની વાતો સુખતા કેવતની માલપા કીધું છે કે કર્મે લખ્યા કીર્તાર નાચ્યો સતીએ સુખે નહીં હુનર કરો હજાર આખી રાત આવે મારા બાપ તેથી દેવીની વાત સુખતા માથે ખૂનનો કેસનો આરોપ આવ્યો 302 ની કલમ લાગી ગયો મારા દાદા ખીમા માથે મારા બાપ બાલાની માથે એકની ખૂનનો આરોપનો કેસ આવ્યો ત્યારે ધર્મને દયા આવતા આપણે કહીને કે કુંદડી માયલો એકની દેવીએ વળાકો લીધો છે જેથી ધર્મને દયા આવતા મીઠા દાદા ઉઘરાઈ ગયા અને મીઠા દાદાએ મારા ઉઘરાઈ ગયા કુલે અમારા બાપ રતનસિંહની દેવીને જઈને કીધેલું કે મારા મીઠિયા હું રતનસિંહની દેવી કહું છું મારી નાચ વજુતા કે મારી બડાળાની જગ્યાની માલિકા મારી બોલી અમર કરાવી ને અને એક દિના સમયે આજે ખૂનનો આરોપ છે ને એની માલિકાથી જો નિર્દોષ છૂટા ન કરું ને તો મને પાવાની દેવી મને રાંગલી અમસરી ને મને ખોટું લાગી જાય માથે ખૂનનો આરોપ આવ્યો એક દી રતનસિંહની દેવી મને પાવાની દેવી એ મારી જન્મલિયા પાવાના રાખી તઈ મારા બાપ મીઠાઈએ કીધું દેવીને
કે મને જોતો તારી વસ્તી માથે દુઃખ પડ્યું, આ માથે દુઃખના વાદળા વરે છે હો બાપની દેવી રવા દે કે મીઠી અમારી બોલી અમર કરાવી દો. આ જગ્યામાં મારો કેવો વ્યવહાર, કેવી મારી બોલી, મારી પાવાની દેવી, મારી નાંગળી અબસરીની, મારી ખોડિયારની કઈ ઉગરેજા કુલની માલપા મીઠા દાદાએ આખી દેવીની વાત માથે લીધી. આપણે કહીએ ને નાચશે ને ગજ છે, ગંગાજીનો પરવા કહેવાય હોય. અને જગતની માલપા જેની બાપની દેવી જેની જવાબ ન દેતી હોય ને ભરતભાઈ, તેની કોઈ ગણિયલ નાચ આવી, કોઈ સુપાતર નાચ આવી અને દેવીને ટપોરો મારે ને તો દેવીને પાછું વળવું પડે હો. દેવીને પાછું વળવું જોઈએ. જેમ નુગરાએ સાપાનગરના શોકની માલપા મારી પાવાની દેવીનો જેની શેડો જાયલો તો ને નુગરા ગંગઈ પતઈએ શું આપણે ધર્મને ઓળખીએ કે ક્યાં રૂપમાં દર્શન આપીને વ્યુ જાય ને ધર્મ આપણે ન ઓળખીએ કે ભાઈ. મારી વસ્તીને કહેજો કે મને પાવાની દેવીને, મને રાંગણી અબસરીને, મને રતનસિંહની દેવીને, મને બાપ નથુ નવરાત્રીની દેવીને એક દી મને અવગુણ્યા, મને અવગુણ નો લગાડે હો. અને આ જગ્યામાં એક દી મારી નાચ વધુતા એક દી જો ગતિ નામું મેળવી દઈ ને અને માથે ખોટા ખૂનના કેસના આરોપ આવ્યા છે ને એની માલી પાછી જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તો મને પાવાની દેવી, મને રાંગળી અબસરીને મને ખોટું લાગે મારી નાચ હો. ખૂનના આરોપ યદી નિર્દોષ કર્યા મારી પાવાની દેવી, મારા દાદા રતનસિંહની રંગત વાસણિયુના તને ટપોરાઈ દેવી, તારી વેળા તારી વખત સોગડિયું સાંડવા દેતી નહીં, સોગડિયું સાંડવા દેતી નહીં. જો આમાંથી તું નિર્દોષ સાબિત કરી દે ને તો વાણિયાના ઘરનું એક નાળિયેર સવાશેર સોખા લઈ તારી જગ્યામાં આવી અને તારી ગતિ મેળવી દે હો. પણ મારી જોજે મને મીઠિયાને શેતરતીની હો. મારા બાપ રતનસિંહની દેવી મને મીઠિયાને શેતરતીની રવા દેજે. અને હવારે મારા દાદા ખીમા રાયમલને ફાંસીની સજા, મારા દાદા ખીમા રાયમલને ફાંસીની સજાઓ અને મારા દાદા બાલા રાયમલને 20 વર્ષની સજા થઈ ગયેલી.
વિશ્વ વિશ્વ વર્ષની જેલ પડી ગયેલી બાપની દેવી આખું વિસરી આખું જમ બડાળાઈ જગ્યામાં એક દી રાફડો બની ગઈ રાફડો બની ગઈ હશે મળી હશે ત્યારે કાયમ રાડ્યું નાખી ને તેની દેવી નો સાંભળે પણ ક્યારેક જો ઓશિયાનું આંભળું આંખની માલી પરથી પડી જાય ને દેવી સાંભળી જાય હું કામ કે આપણા વડવા એવી કમાઈ કરી રહ્યા છે દેવીનું ભજન કરી રહ્યા છે ભરતભાઈ કે મારા મીઠિયા તે કીધું ને કે આ ફાંસીની સજા અને 20 વર્ષની સજા એકની તું નિર્દોષ સાબિત કરી દે તને એક લીલું નાળિયેર તારા હવાશેર સોખા તારી બોલી પૂરી પાડી દઉં કે હાંભળ હાંભળ મારા મીઠિયા દી ઉગે દી હાથ में અને જો દી હાથમાં પેલા એક દી મારી વસ્તીની વાડે જઈ અને વગર પૈસાનો વકીલ એકદી હું પાવાની દેવી હું રાંગળી અમસરી બનતા પાછી પડું ને અને જો નિર્દોષ નો સાબિત કરી દઉં ને તેની મને રતનસિંહની દેવીના નામના સારિયા બાંધ્યો મળી નાખો હુતા 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 દેવીના નામની ઝઘડા કરે છે મારો બાપ મીઠિયો આ જોજો તમે ના ચાટું કેટલું કરે પેલાના જે વડવા હતા ને એ દેવીની ઝઘડા કરતા દેવીની માળા કરતા એમ નામ લાગતો એના ગાવના નથી ગવાતા આ જગ્યાની માલિપા તમે જોયું ને એમ નામ ગરીબીના પાવા નથી રસાતા મારી નાચ તો મને એક દી મને નથુડાને કહી લેજે મારા બાપની દેવી પણ આ જગ્યામાં મારા હોટલે ઢાકેલા બસડા છે ને મારી નો આવડી વસ્તી છે ને મારી નથુડાની રવા દેજે હો કહી લેજે કેવા દેતી નહીં હુતા 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 મારો બાપ મીઠો દેવીની હારે વાતો કરે છે તઈ મારી માં મીઠી સાંભળતા કે હું વાત કરો છો હું માતાજીની ઝંખના કરો છો બાપ તઈ મારા દાદા મીઠા જવાબ આપે છે કે મારા ભાઈ બંને સજા પડી છે અને તેની મારા દાદા મીઠાઈએ કીધું કે ઘીની હુકડી બનાય જો દેવી સોડાવશે તો બડાલા જઈને ખાશું નકર શેલી વેલાએ મીઠા મોઢા કરાવશું અને ઈ સમયની માલિપા ઈ ફાંસીની સજા હતી ને એની માલિપાથી નિર્દોષ સાબિત કરી દીધા દેવીએ
જે મારા દાદા બાલા રાયમલ ને 20 વર્ષની સજા હતી ને એની મારી પાસે નિર્દોષ સાબિત કરી દીધા. નિર્દોષ સાબિત કરી અને આ બડાળાની જગ્યાની માલિપા દેવીએ લાવીને ઉભા રાખ્યા હો. અને આ જગ્યામાં એક લીલું નાળિયેર હવાશેર ચોખા લઈ દેવીની બોલી જયારે પૂરી પાડવા બેઠા હતા ત્યારે બાગા બાપા સંભાળ વાઘ લઈ નીકળે બધી મારી નાક અહીંયા બેઠી છે. નાળિયેર ચોખાનો વહીવટ છે આ જગ્યામાં. તઈ આ જગ્યાની માલિપા ભરવાડ એ દાદા હતા ને બોલ્યા કે ભાઈઓ રહેવાજો ને, આ દેવી નાળિયેર ચોખા થોડી ખાય, આની આ સાળકની માલિપાથી જનાવર લઈ લ્યો અને તમારી દેવીને એમની ભાવથી જમાડો. મારા બાપ નથું ને કીધું ત્યારે મારો બાપ મીઠો કહે છે કે મારી આ તારી મારી વાત નથી, તે તો મને એક નાળિયેર મને હવાશેર ચોખાનું કીધું તું ને, આ તારી મારી વાત ક્યાં હતી માં? ત્યારે મારી નાચ વજુતા આ જગ્યામાં મારી પાવાની દેવી, મારી રાંગલી અબસરી, મારી ખોડિયાર, મારી ઉગતાની દેવી, મારી મેલડી બોલી કે મારા મીઠિયા તારી ને મારી બોલી તો એક નાળિયેરની હવા પાછળ ચોખાની હતી ને, પણ મારા મીઠિયા હું આપે લાવેલી છું, મારી આપે રસના રસાવેલી છે બડાળાની જગ્યામાં લઈને હું આપે લાવેલી છું. મારા મીઠિયા લઈ લે અને આ જગ્યાની માલિપા મને રતનસિંહની દેવીને જો લાલ દાંત કરાવી ને અને જુગની માલિપા મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાધેલો જો ખોટો પડવા દઉં ને, તેથી મને રતનસિંહના ભાગલાની દેવીને મને ખોટું લાગે મને ના જો. મને રતનસિંહની દેવીને મને બુટિયા સલાના મને લાલ દાંત મને અમર પિયાલાની મને માયા લાગી. આ જગ્યામાં બઢાળાની જગ્યામાં મારા મીઠિયા મને લાલ દાંત કરાવીને જુગમાં એકદી બોલી બીજી બોલી પડવા નવી એકદી મને નથું નવરાત્રીની દેવીને મને ખોટું લાગે બધી નાખી. તઈ આ જગ્યામાં ખીમા દાદા ભુવા અને મારા બાલા દાદા પઢિયાર ખાંડુની સદીનો વ્યવહાર કે લઈ લે મારા મીઠિયા, હું તો આપે લાવેલી છે, આ મારી રસના છે. મારી નાચ આ સાળકમાંથી લઈ મને બડાળાની જગ્યામાં મારી નાચ મને લાલ દાંત કરાવો અને જુગની માલિપા જો અમર બોલ્યું પાડી અને બડાળાની જગ્યામાં જો 52 ગજનો નેજો નો સલાવું ને, તેની મને નથું નવરાત્રીની દેવીને ખોટું લાગે મને.
તારી નાટે તને લાલ દાંત કરાય આ જગ્યામાં નકર એક લીલા નાળિયેરની બોલી હતી અવાશેર સોખાની બોલી હતી મારા બાપ નથુ નબરાજીની દેવી આ જગ્યામાં આજની સરીએ ઢાકણીનું એક તેજ કર્યું એક દી મારા બાપ રતનશીની સરી અને ઢાકણીનું એક તેજ કે નાટો સાના સુરતના તેજ ઝાકા પડે પણ મારી મંડળાની જગ્યાની માલપા મારું સરી ઢાકણીનું તેજ જો ઝાકું પડવા દઉં ને તેની મને નથુ નવરાત્રીની દેવી મને પાવાની દેવી મને રાંગણીએ બસરી ને હાસુ મળી હાસુ મળી હા બાપની દેવી આ તેરી 58 જાતના રાજ્યમાં દેવીએ અમર પિયાલા પીધા શેલી પડાઈની ધર્મની સાલુ વહીવટની અંદર મારા દાદા બાલાની વસ્તીની માલિકા મારા વિજયભાઈને જેની ભુવા પણ આપી આ જગ્યામાં ધર્મ પછી કેવું બોલે તમે જોવો કે લાઈ લાઈ મારા વિજયા આ જગ્યાની માલિકા મને નથુડાની અમર બોલી રાખજો અને આ જગ્યામાં બટાળાની જગ્યામાં દીકરી મારા નથુની અમર બોલીએ એક દી આ જગ્યાની માલિકા જો અમર નો બનાવી દઉં ને મારા વિજયા અને જુગની માલિકા તારું જાયલું બાવડું જો ક્ષેત્રમાં ઊભી થાવ ને તેની મને પાવાની દેવી મને રાંગળી અમરશ્રી મને ખોટા બોલી કહેજે જા મને ક્ષેત્રથી લઈ મારા બાપની દેવી મને ક્ષેત્રથી એક હાથમાં ઢાકણી બીજા હાથમાં વસવેલી લન મારા વિદ્યા નહીં શત્રુ યાદ ગયામાં કોઈ દુખિયા દુઃખ લઈને આવે જેની દુખિયાના દુઃખ પાણી ઘોની બીજાની પાછી પડું એકદી બેટા શરીર ઢાકણીનું એક તેજ બનાવી દો એક હાથમાં ઢાકણી એક હાથમાં વસવેલી રાખી બેટા તું તો મારો વિશ્વાસી છો ને આ જગ્યાની માલિકા મારી વસ્તી માથે તો નહીં પણ મારી નાચ જો રોતી રોતી આવે શું મારી નાચ મને રતનસિંહની દેવીને ટપોરા મારો છો હું રતનસિંહ વેરાગીની દેવી હું પાવાની પુતળી છું મારી પાવાની પુતળી મારી પાવાની પુતળી જન્મલિયા પાવાલા વેરાગીની મારા બાપ રતનસિંહની રગત વાસલિયું નાતણ ટપોરાની દેવી મારી ગઢ પાવાની દેવી કાલુડી અવગુણિયાલા અવગુણ નહીં અગદી જમૈયા માલા હાની નજરું કરતી બાપની દેવી મારી નાચ
કોઈ અવગુણિયાનો અવગુણ લઈ અને બડાળાનો સીમાડો મેલી જગતની માલિકા કઈ એવા દેવી આ જગ્યામાં કામ કરેલા છે ઠેઠ શેલા સુવાસા સુધી મારા બાપ આ જગ્યામાં મારી નાચની માયા તો નહીં મેલું પણ આ જગ્યાની માલિકા મારા હુંકલે ઢાકેલા બસલા સને મારા નથુડાના ઈ મારી વસ્તીની માયા મેલી દઉં ને તેની જગતની માલિકા મને રાંગળી અબસરી મને પાવાની દેવીને મને ખોટું લાગે અને એ મારી હુંકલાની દેવી મારી મેલડી કે મારી આ તો તારી કમાણી છે આ મારી વિદ્યાની કમાણી નથી મારા બાપ લથુની દેવી મારી મેલડી આ તો તારી કમાણી નું તું ખાસો જમયા બઢાલાની જગ્યામાં યગદી નાટનો પિયાવો માંડો યગદી મારી ઉગતાની દેવી મેલડી મારી આમ નજર કરજે આ જગ્યામાં ગંગાજીનો ઘાટ તે બનાવ્યો છે ને તારી ઓતરા પંખી નાચને આ જગ્યામાં તે ઉતારી છે ને અયોધ્યા જેવી નગરી બનાવી કે મારા વિદ્યા એક દી હું નથુ નવરાત્રીની દેવી ઉગતાની દેવી મેલડી કહેતી જાઉં છું આ જગ્યામાં કોઈ ની બેટા એકાર અભિમાન કરતો નહીં અને આ જગ્યાની માલિકા કદાચ ને કોઈ દુખિયા કોઈ રોગિયા કોઈ કેન્સર જેવા રોગ લઈને આવે અને કેન્સર જેવા રોગ ને જો આ જગ્યામાં પાણી ગોને પી નો જાવ ને તો હું બાપ નથુના ભાગલે આવેલી એલી ઉગતાની મેલડી નો થવા અમારા બાપ નથુની દેવી આ આવી વેલા વેલાની શાયરી દેવી આ જગ્યામાં બની છે બા નકર ભરતભાઈ અમુક જગ્યાએ જાય ને મારા બાપ ક્યાંક 50 વર્ષ થયા હોય ક્યાંક 40 વર્ષ થયા હોય આ 8 મહિને 10 મહિને દેવી દર્શન આપે ને આપણા સમાજની માલિકા રૂપિયાના કોથળા બેઠા છે ને પણ આ પુતળીના દર્શન જેના ભાગમાં હોય ને એને થાય અને માયાની ભૂખ નથી ભરતભાઈ અને ગરીબીની ભૂખ છે મારા બાપ ઘણી મારી નાયકને એમ છે કે 2-5 બોકડીયા લાવીને દેવીને ખવડાવી દઈ પણ એને ગતિ નામું ન મળે મારા બાપ એને થોડું ગતિ નામું મળે તેથી મારા બાપ હિરિયાની દેવી મારી હાકરિયા ટોડાની દેવી મારી હગદની મારી માં ધાવડી મારા બાપ હીરાના નમલ વાંદલાની દેવી મળી શાર વાગ્યાનો મજલ બની ગયો એક દી મારા
મારા બાપ હિરિયાની દીવી મરી મધરી રાજના ટપોરાની હાંભળ નહીં મારા દાદા હિરિયાની લે લે મારા દીકરા જગતની વાલબા આજ હું ધાવડી આજ હકતડી બાપ હિરિયાની દેવી આ જગ્યાની માલિપા એકદી લખેલા ખોટા થવા દઉં અને આ જગ્યાની માલિપા જો કંકુના દીધેલા જો મશના થવા દઉં ને તેની મને દાદા હિરિયાની દેવી ને મારા બાપ હિરિયાની દેવી મને મારા બાપ હિરિયા એક દીવી મારા બાપ હિરિયાની દીવી આવડે જગતની માલિપા કોઈ દીના સમય તારી વસ્તી તારી જગ્યામાં આવીને તને ટપોરો મારે ને એકની આંખે અંધાપો લેતી નહીં મારી હગત ડાવડી તારા બસલાની માયા મેલી દેતી નહીં તારી જગ્યામાં મારા દાદા હિરિયા જેવા તને સનરના ઝાડવા તારી જગ્યામાં નહીં મળવા રવા દે તનનો મગાઈ મારા બાપા હિરિયા જેવા યગદી તન સનના ઝાડવા યગદી તન નો મલાય મરી હગદડી મરી ધાવડી તન સસના જાણવા તન મળે નહીં મારા બાપ હિરિયાની જમ બોલી બીજી બોલિયું પડવા દેતી નહીં મરી પાવાની જેવી ના માનવે મરી હગદડી મરી ધાવડી મારા બાપ હિરિયાની દીવી ધનગડી ધન ભાઈ જાજા જહરાબા